ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ સિમ્પ્લિફાઈડ મેથ્સ. આપણે ચેપ્ટર 10 ચાલી રહ્યું છે દોસ્તો, રેખાઓ. ઓકે, ભાગ 4. છેલ્લા ટોપિકમાં લાસ્ટ એટલે કે ભાગ 3માં આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે કયો થિયરીનો ટોપિક જોયેલો હતો? એ હતું રેખાનું ઢાળ. બરાબર. અથવા અત્યારે કંઈ હું એને રિપીટ નથી કરતો, ઓકે, પણ એનું જે સૂત્ર હતું એ સૂત્રને આપણે અત્યારે એકવાર ખાલી યાદ કરી લઈએ છીએ કે રેખાનો ઢાળ, એને હું વધારે ડિટેલમાં પણ નથી લખતો, સંકેતમાં એને એમ કહીએ છીએ. અને શું હતું એનું સૂત્ર? વાય યામનો તફાવત ના છેદમાં એ જ ક્રમમાં એક્સ યામનો તફાવત. બરાબર ને? અને અથવા ઢાળનું બીજું સૂત્ર હતું એક ભૌમિતિક અર્થઘટન પરથી ટેન થીટા. ઢાળનું સૂત્ર બીજું કયું હતું? ટેન થીટા. અને એમાં થીટા જે છે એ 0થી 180ની વચ્ચે, એટલે કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ 180 અથવા તો પાઈ. બરાબર. આટલું આપણે છેલ્લા લેક્ચરમાં થિયરી આખી સમજેલા આકૃતિ સહિત કે ભાઈ કેવી રીતે ટેન થીટા અને આ બંને સરખા થાય છે. હવે ત્યાંથી આગળ વધીએ છીએ થિયરીના ટોપિક્સમાં. ઓકે દોસ્તો, ચાલો હવે ધ્યાન આપજો કે હવે જે ટોપિક છે એમાં હવે આખું ટોપિક છે રેખાઓનું છે, એટલે પણ જે પણ થિયરીનો ટોપિક હશે એ રેખાને લગતો જ હશે, એ તો સ્પષ્ટ જ છે. બરાબર. તો એક સૂત્ર એમાં આવું આવશે કે બે રેખાઓ, ઓકે, પરસ્પર સમાંતર હોય. બે ભિન્ન રેખાઓ, ઓકે, સપોઝ આપણે એને L1 અને L2 લઈએ, L1 અને L2, તો એ પરસ્પર સમાંતર હોય. તો સમાંતર હોવાની શરત કે અથવા તો આવશ્યક અને પર્યાપ્ત શરત પણ કહી શકે. ઓકે, હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત. આવશ્યક અને પર્યાપ્ત એટલે શું દોસ્તો? યાદ રાખવાનું, એ સાંકેતિક રીતે ડબલ ઇમ્પ્લાઇઝ થયું. ડબલ ઇમ્પ્લાઇઝ એટલે શું ખબર છે ને? પ્રતીપ પણ સાચું હોય. બરાબર. મતલબ કે પક્ષ ઉપરથી સાધ્ય પર જઈ શકાતું હોય અને સાધ્ય ઉપરથી પક્ષ ઉપર જઈ શકાતું હોય, તો એના માટે શબ્દ વપરાય છે આવશ્યક અને પર્યાપ્ત. આ મેથેમેટિક્સમાં શબ્દ વપરાય છે. એટલે કે ભાઈ જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો એક શરત આપી છે એનું પાલન થાય, અને એનાથી ઉલટું જો એ શરતનું પાલન થાય તો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય જ. બંને રીતના તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, હવે ભિન્ન રેખાઓ પરસ્પર સમાંતર, તો હવે એની પહેલાં તમે આકૃતિ દોરો. આપણે એક રફ આકૃતિ વિચારો. હવે ધારો કે આ એક્સ અક્ષ અને વાય એક્સ આપણે દોર્યા છે. બરાબર. હવે આ જે એક્સ અક્ષ અને વાય એક્સ છે આ ઉગમ બિંદુ છે. હવે એમાં તમારે બે પરસ્પર સમાંતર રેખાઓ દોરવાની. સપોઝ કે મેં આ એક રેખા દોરી. ઓકે, એને સપોઝ તમે L1 રેખા નામ આપો, જે પણ નામ આપવું હોય આપી શકો. આ રેખા L1 છે અને બીજી રેખા એક્ઝેક્ટલી એને સમાંતર દોરો. બરાબર. હવે સમાંતર દોરીએ, એને તમે L2 નામ આપો. આ છે રેખા L2. બરાબર. અચ્છા, હવે આ રીતના મેં બે રેખાઓ દોરી. હવે માની લો કે આ બંને રેખાઓ એ એક્સ અક્ષની ધન દિશા સાથે, લાસ્ટ ટાઈમનું લેક્ચર યાદ હશે ને, ધન દિશા સાથે એટલે એન્ટી ક્લોકવાઇઝ અથવા તો વિષમ ઘડી દિશામાં થીટા માપનો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? થીટા. હવે અહીંયા બે ખૂણા છે, તો આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે, એક રેખાનો અને બીજી રેખા. એટલે આપણે શું કરવું પડે કે એક ખૂણાને θ1 નામ આપવું, તો બીજા ખૂણાને હું θ2 નામ આપું. બરાબર છે. એ ખૂણા માટે બીજો કયો શબ્દ હતો? થોડો ઓકવર્ડ શબ્દ છે, ઝોક. એવો શબ્દ ગુજરાતીમાં આવ્યો છે, ઝોક. પણ આપણે બહુ ઝોક શબ્દ વાપરતા નથી. આપણે શું કહીશું
કે L1 રેખા છે એ એક્સ અક્ષની ધન દિશા સાથે θ1 ખૂણો બનાવે છે અને L2 છે એ θ2 ખૂણો બનાવે છે. બરાબર છે? ઓકે. હવે એ વિગત અત્યારે હું અહીંયા લખતો નથી, પણ આ θ1 ને θ2 ખૂણો હોય તો લાસ્ટ લેક્ચર પ્રમાણે જો થીટા ખૂણો હોય એક્સ અક્ષની ધન દિશા સાથે તો તે ચોક્કસ કોઈ પણ રેખાનો ઢાળ હંમેશા tan થીટા થાય, એ આપણને ખબર છે ને. બરાબર. તો આપણી આકૃતિ મુજબ તમે એવું કહી શકો આમાં દોસ્તો કે રેખા L1 છે એ રેખા L1 નો ઢાળ, એને સપોઝ હું M1 નામ આપું તો tan θ1 થાય કે નહીં? અને એ જ રીતે રેખા L2 નો ઢાળ, એને સપોઝ તમે M2 નામ આપો. બરાબર. ઢાળે બે હોય તો M1 M2 M3 આવી રીતે નામ આપવાના. તો એ શું થશે? tan θ2 થાય, tan θ1 અને tan θ2. બરાબર છે ને? ઓકે, રાઈટ. હવે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. હવે તમારે ધ્યાને રાખવાનું કે રેખા L1 સમાંતર, આ સમાંતરનો સંકેત રેખા L2 તો આપેલી જ છે, આકૃતિમાં છે જ. બરાબર. તો બહુ ક્લિયર વસ્તુ છે કે આ બે સમાંતર રેખાઓનું આ એક્સ અક્ષ શું થઈ જાય? ખ્યાલ છે? છેદિકા થાય કે નહીં? ભૂમિતિ યાદ કરજો 9મું 10મું ધોરણ. અને આ છેદિકા છે એની આ એક જ બાજુના પેલા શું કહે અંતઃકોણો કે એવું કહેવાય છે, તો એ બંને હંમેશા કેવા હોય? સરખા હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં પેલું tan થીટામાં બી આ જ વસ્તુ આવી હતી, થીટાવાળું, યાદ છે ને? તો આ θ1 અને θ2 કેવા હોય? સરખા જ હોય. રાઈટ. એટલે માટે જો આ હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ કહો અથવા ધેરફોર સંકેત જે વાપરું. ડબલ ઇમ્પ્લાઇઝ હું એટલા માટે વાપરું છું કે મેં હેડિંગમાં લખ્યું છે આવશ્યક અને પર્યાપ્ત શરત. ટેક્સ્ટબુકમાં આવશ્યક અને પર્યાપ્ત શબ્દ ના વાપર્યો હોય તો પણ તમે યાદ રાખજો કે આ શરત જે છે એ આવશ્યક અને પર્યાપ્ત છે. ધ્યાન રાખજો. એવું નથી કે ટેક્સ્ટબુકમાં ના આપ્યું હોય, આપ્યું હોય તો ઠીક છે, ના આપ્યું હોય તો યાદ રાખજો. તો એનો મતલબ એ થાય કે આકૃતિ પરથી θ1 બરાબર θ2 થાય કે નહીં? થાય ને? θ1 ઇક્વલ ટુ θ2. અને બંને બાજુ tan લગાવી દો. એટલે કે માટે બંને બાજુ tan લગાવો તો tan θ1 બરાબર tan θ2 થાય. પણ tan θ1 એટલે તો M1 છે. બરાબર કે નહીં? એટલે કે ઇઝ માટે ડબલ ઇમ્પ્લાઇઝ M1 ઇઝ ઇક્વલ ટુ M2. થયું કે નહીં? તો આ જે થઈને M1 ઇક્વલ ટુ M2 એટલે શું કહેવા માગે છે? બંને રેખાઓના ઢાળ કેવા થયા કહેવાય દોસ્તો? સમાન. અને બહુ ક્લિયર વસ્તુ છે, ખૂણો સરખો હોય અને ઢાળ માટે ખબર જ છે કે ઢાળ એટલે tan θ1. તો θ1 ને θ2 સરખું હોય તો ઢાળ સરખા જ થાય ને? બહુ સ્પષ્ટ જ છે. બરાબર. તો આ જે શરત છે એ જે માગેલ શરત છે આવું કહેવાય. જે માગેલ અથવા તો જરૂરી રિક્વાયર જે છે ને એ શરત છે. ઓકે, બરાબર ને? તો શું યાદ રાખશો કે જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો તે રેખાઓના બંનેના ઢાળ હંમેશા કેવા હોય? સમાન હોય. અને ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ શું છે? આવશ્યક અને પર્યાપ્ત. મતલબ તમે આને ઊંધું વાક્ય પણ બોલી શકો છો કે જો કોઈ બે રેખાના ઢાળ સમાન હોય તો એ બે રેખાઓ એ કમ્પલસરી એટલે કે હંમેશા પરસ્પર સમાંતર જ દોરાય. બે રેખાના ઢાળ સમાન હોય તો પરસ્પર સમાંતર રેખાઓ જ દોરાય. એટલે એનું પ્રતીક પણ સાચું છે. ઓકે, બરાબર ને? તો આ થઈ એક થિયરી. બરાબર. ચાલો, ત્યાર પછી બીજો ટોપિક લઉં છું કે બે ભિન્ન રેખાઓ આપી છે L1 અને L2. ઓકે, એ પરસ્પર સમાંતરની બદલે લંબ લઈએ. બે ભિન્ન રેખાઓ L1 અને L2 પરસ્પર લંબ હોવાની શરત. લંબ હોવાની આમાં પણ આવશ્યક અને પર્યાપ્ત. ઓકે, આવશ્યક અને પર્યાપ્ત શરત. આવું ટાઇટલ છે. ઓકે, હવે જોઈએ કે એની આકૃતિ મારે દોરવી હોય
તો કઈ રીતે દોરાય અને પછી આપણે એની વિગત લખી, શરત કઈ રીતે તારવણી. બે રેખાઓ દોરું છું, પહેલાં બે અક્ષો દોરું છું. બે અક્ષો છે એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર. આ છે ઉગમ બિંદુ, બરાબર. હવે એની બે રેખાઓ કેવી દોરવાની છે મારે? હવે પરસ્પર લંબ, ધ્યાન રાખજો હો. એટલે આ એક રેખા સપોઝ મેં દોરી, ઓકે. અને પછી બીજી રેખા એવી રીતે દોરું કે એને કાટખૂણે છેદે, એટલે પરસ્પર લંબ હોય એવું દેખાવું જોઈએ. એટલે બીજી રેખા હું દોરું તો એવી રીતના દોરું છું. આ બીજી રેખા દોરી તો તમે જુઓ કે અહીંયા કાટખૂણો બન્યો કે નહીં, બરાબર ને? તો આ બે રેખાઓ થઈ અને કેવી છે? પરસ્પર લંબ છે. સપોઝ કે આ એક રેખા છે L1, જે એક્સ અક્ષની ધન દિશા સાથે θ1 ખૂણો બનાવે છે. પછી બીજી રેખા છે L2, એ એક્સ અક્ષની ધન દિશા સાથે, એટલે આ બાજુનો ખૂણો થયો, એ θ2 ખૂણો બનાવે છે, બરાબર ને? ઓકે, ખ્યાલ આવે ને? રાઈટ. અચ્છા, હવે આમાં બધી વિગતો હું લખતો નથી, પણ આપણને ખબર છે કે L1નો ઢાળ શું થશે? રેખા બધું પાછળ લખ્યું એનું એ જ આવશે. L1નો ઢાળ, એને M1 કહું તો tan θ1 થાય. અને રેખા L2નો ઢાળ M2 એ tan θ2 થાય, બરાબર. ઓકે, આ તો બધું આગલા ટોપિકમાં લખેલું જ છે. હવે તમે જુઓ કે આમાં L1 અને L2 પરસ્પર લંબ છે. L1 અને L2 શું છે? પરસ્પર લંબ છે, બરાબર છે. હવે એક બહુ જ અગત્યનું વસ્તુ આવે છે, તો θ1 અને θ2 વચ્ચે શું સંબંધ છે એ તમારે જોવાનું છે. ખાસ ધ્યાન આપજો. તો એનો મતલબ એ થાય છે કે ઇમ્પ્લાઇઝ અથવા ડબલ ઇમ્પ્લાઇઝ. હવે જોજો કે આ ખૂણો θ2 છે, તો આ બાજુનો ખૂણો કેટલો થશે? બોલો, શું કહો છો તમે? આ θ2 છે, આમ એક્સ અક્ષ એટલે 180 અંશ થાય, એમાંથી θ2 બાદ કરી દો તો આ જે ખૂણો છે એ ખૂણાનું માપ હું અહીંયા લખું છું, આમ એરો, કારણ કે અહીંયા પેલું મિક્સ થઈ જશે, એટલે તો એ 180 માઇનસ θ2 થાય કે નહીં? થાય ને? 180 અથવા તો પાઈ માઇનસ θ2 થાય ને, બરાબર. હવે આ તો 90 અંશ છે જ, આ તો 90 અંશ છે જ, બરાબર છે. ઓકે, હવે તમે એક વસ્તુ જુઓ કે 90 એટલે π/2, બરાબર. અચ્છા, હવે આમાં કરવાનું શું ખબર છે? એક સૂત્ર આવું છે, એ જો તમને યાદ આવી જાય ને તો આ 180 માઇનસ θ2 કરવાની જરૂર નથી. એ હું બોલી જાઉં છું, એકવાર ધ્યાનથી સાંભળી લેજો કે આ θ2 જે છે ને એ આને ત્રિકોણ ગણજો. આ ત્રિકોણ દોરાયો છે, એક આમ ત્રિકોણ દેખાય છે તમને, બરાબર. એને નામ આપવું હોય એમ તો જરૂર નથી, પણ સપોઝ કે ભાઈ આ બિંદુ P છે અને આ બિંદુને Q કહી દઉં અને આ બિંદુ R છે, સપોઝ ધારી લો. તો PQR ત્રિકોણ હોય ને એમાં θ2 છે ને એનો બહિષ્કોણ કહેવાય. શું કહેવાય દોસ્તો? બહિષ્કોણ. બહિષ્કોણ એટલે ત્રિકોણની બહારની બાજુ હોય ને, બહિષ્કોણ. અને એક સૂત્ર એવું છે કે ત્રિકોણ હોય ને એના બહિષ્કોણનું જે માપ હોય, એટલે θ2નું માપ, એ આ બે ખૂણાઓ જે છે, એટલે કે ખૂણો P અને ખૂણો Q, એ બેના સરવાળા જેટલું થાય. આવું ભૂમિતિનું એક પરિણામ છે દોસ્તો, યાદ રાખી શકશો? નહીં તો લખી નાખજો કે ત્રિકોણના બહિષ્કોણનું માપ, બરાબર, એ તેના આ બે ખૂણાઓને અંતઃસન્મુખ કોણો કહેવાય છે. શું કહેવાય છે? અંતઃસન્મુખ કોણો. ઓકે, રાઈટ. તો ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણોના સરવાળા જેટલું થાય, આવું સૂત્ર છે દોસ્તો. એટલે કે π/2 પ્લસ θ1 થાય. ઓકે, ખ્યાલ આવ્યો ને? તો આવું એક ભૂમિતિનું પરિણામ છે કે ત્રિકોણમાં બહિષ્કોણનું માપ તેના અંતઃસન્મુખ કોણોના સરવાળા જેટલું થાય.
જો આ યાદ આવી જાય ને તો પછી આ 180 માઇનસ થીટા 2 લેવાની જરૂર નથી. પણ ઇનકેસ તમે આ લો ને તો શું કરવાનું કે ત્રિકોણની અંદરના ત્રણેય ખૂણાનો સરવાળો એ 180 થાય, તમને હંમેશા ખબર જ છે. એટલે એ સરવાળો 180 લઈ લેવાનો અને એમાંથી પછી તમને આવી જ તારવણી મળશે. સેમ ત્રણેય ખૂણાનો સરવાળો એટલે θ1 વત્તા π/2 વત્તા બરાબર પાઈ માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ પાઈ. આવું થશે કે ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ એટલે 180 થાય. એટલે બંને બાજુથી પાઈ ઉડી જશે એટલે ઓટોમેટિક આ જ આઈને ઊભું રહેશે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ હું જે બોલ્યો એ. બરાબર છે. તો આ યાદ રાખી લો. હવે થિયરી પૂછવાના નથી પણ હું સમજાવું છું કારણ કે આ બધું બહુ જરૂરી છે દોસ્તો. હા, ઘણાને એવું થાય કે ભાઈ સર થિયરીમાં ના જાઓ, સૂત્ર આપીને ગણવા માંડો, પણ પછી શું જ્યારે તમને રિયલ લાઈફમાં એની જ્યારે એપ્લિકેશન્સની જરૂર પડે, કોઈ તમે જોબ કરો, કોઈ ઇન્ટરવ્યૂમાં કે તમારે ક્યાંક રિક્વાયરમેન્ટ એવી આવે કે ત્યારે તમને આ ખબર જ ના હોય તો તમે પછી કેમનું વિચારવાના હતા? તમને થિયરી પાર્ટ જ ના ખબર હોય તો નહીં ચાલે. પ્રેક્ટિકલ જરૂરી છે પણ પ્રેક્ટિકલ સારી રીતે કરવા માટે થિયરી જાણવી જરૂરી છે. આ સમજી લેજો. હવે આમાં બંને બાજુ તમે tan લગાવી દો. તો બંને બાજુ tan લગાવો એટલે tan θ2 ઇઝ ઇક્વલ ટુ tan ઓફ π/2 પ્લસ θ1 થાય. બરાબર છે. હવે તમારે યાદ કરવાનું ત્રિકોણમિતિ ચેપ્ટર અને π/2 પ્લસ θ1. તો π/2 પ્લસ એટલે કયું ચરણ આવ્યું? બીજું. આ બધું યાદ છે કે ભૂલી ગયા? અને π/2 છે એટલે ટેનનું રૂપાંતર કોટમાં થશે. ટેનનું રૂપાંતર કોટ. અને બીજું ચરણ તો ઓલ STC. ઓલ STC બીજું ચરણ એટલે S. S એટલે સાઇન. સાઇન ધન. તો આમાં તો ટેન છે એટલે ટેન તો ઋણ થવાનું. તો ટેનનું રૂપાંતર કોટ થવાનું પણ ઋણ થવાનું. એટલે કે આનો આન્સર આવશે માઇનસ કોટ θ2 θ1 સોરી. કે ટેન θ2 તો આ બાજુ છે, બરાબર ને? આ ટેન θ2 છે ઇઝ ઇક્વલ ટુ આ થયું. માટે હવે જો ટેન θ2 એટલે m2 અને કોટ θ1 તો આનું વ્યસ્ત કરવાનું ને એટલે -1/m1 કહેવાય કે નહીં? બરાબર ને? રાઈટ. તો આને હું બોક્સ કરી દઉં. આ એકચ્યુઅલમાં માગેલ શરત કહેવાય. આ શું કહેવાય દોસ્તો? આ માગેલી શરત છે. અને આ જ શરતને બીજી રીતે પણ લખાય કે અથવા આને બીજી રીતે લખવું હોય તો અથવા આ ચોકડી ગુણાકાર કરી દો તો m1 ગુણ્યા m2 ઇઝ ઇક્વલ ટુ -1. m1 ગુણ્યા m2 ઇઝ ઇક્વલ ટુ -1. તો આ પણ તમારી શરત તરીકે તમે બંનેમાંથી કોઈ પણ યાદ રાખી શકો. ઓકે, જે માગેલ શરત છે. જે માગેલ શરત છે. તો શું થઈ શરત? શબ્દોમાં બોલો તો. શબ્દોમાં બોલીએ તો શું થઈ શરત? કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર કેટલો આવે? -1 આવે. અને અથવા બીજી રીતે આ બોક્સ પ્રમાણે મારે લેવું હોય તો એવું કહેવાય કે બંનેના ઢાળ કેવા હોય? તો કે એકબીજાના વ્યસ્ત હોય અને વિરોધી સંખ્યા હોય. શું હોય? વ્યસ્ત અને વિરોધી સંખ્યા. કારણ કે જો m2 બરાબર -1/m એટલે વ્યસ્ત પણ થયું અને માઇનસ આવ્યું એટલે વિરોધી પણ થયું. બરાબર ને? અને આનાથી ઊંધું કે જો ઢાળનો ગુણાકાર -1 હોય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય જ. ઓકે, એટલે જસ્ટ ફોર એક્ઝામ્પલ એક રેખાનો ઢાળ 3 હોય તો બીજી રેખાનો ઢાળ એનો વ્યસ્ત અને વિરોધી એટલે -1/3 હોય. તો એ બે રેખાઓ કેવી થાય દોસ્તો? પરસ્પર લંબ રેખાઓ થાય. ક્લિયર થાય છે આટલું? તો આ બીજું એક થિયરીનું સૂત્ર છે જે 10.1 સ્વાધ્યાયની પહેલાં આપણને આપવામાં આવેલું છે ફ્રેન્ડ્સ. હવે એક છેલ્લું સૂત્ર આપ્યું છે અને એ છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો. હવે જે આપ્યું છે ટોપિક એ છે બે રેખાઓ આપી હોય, બે ભિન્ન રેખાઓ. ઓકે, તો બે ભિન્ન રેખાઓ
અને પરસ્પર છેદતી તો ખરી જો, એ તો કારણ કે તો જ ખૂણો મળે ને. L1 અને L2 વચ્ચેનો ખૂણો. ઓકે, શોધવાનું સૂત્ર એ આપણું ટોપિક છે. ઓકે, બરાબર. હવે ચાલો આને તમે જુઓ આકૃતિથી, અને એમાં થિયરીમાં હું બહુ ડિટેલમાં નહીં જાઉં કારણ કે થોડું લાંબુ થઈ જાય એવું છે, પણ સૂત્ર તો સમજીશું જ. હવે બે રેખાઓ છે. ઓકે, હવે કેવી છે? પરસ્પર છેદતી, એ તો ક્લિયર જ છે. તો એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ આમાં યાદ રાખવી પડશે કે માની લો કે આ એક્સ અક્ષ વાય અક્ષને ઉગમ બિંદુને બધું લીધું. હવે બે રેખાઓ પરસ્પર છેદે એવી દોરું. એટલે સપોઝ કે આ રેખા મેં દોરી છે L1 અને બીજી રેખા દોરી છે L2. હવે આમાં કન્ફ્યુઝન શું છે કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, તો તમે એક વસ્તુ માર્ક કરો કે આ બે ખૂણાઓને શું યાદ છે? નામ આપેલું છે ભૂમિતિમાં, મેં ચોકડી મારી, એ અભિકોણો કહેવાય. અને અભિકોણોની જોડ હંમેશા કેવી હોય? સરખી હોય. એવી જ રીતે એવી જ રીતે આ બંને ખૂણાઓ છે, એને સર્કલ કરું છું, એ પણ બંને સરખા છે. તો બે રેખા વચ્ચેનો ખૂણામાં શું થયું કે આ ચોકડી મારી છે એ બે લઘુકોણો છે, અને જે સર્કલ કર્યું છે એ બે ગુરુકોણો છે. તો બે રેખા વચ્ચેનો ખૂણો એટલે શું? તો એની વ્યાખ્યા એવું કહે છે દોસ્તો કે આ ખૂણો છે જે ચોકડી માર્યું છે ને એ લઘુકોણ છે. તો એ લઘુકોણને જ બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાનો. ઓકે, જો L1 અને L2 પરસ્પર છેદતી હોય તો બે રેખા વચ્ચેના ખૂણામાં જે એક લઘુકોણની જોડ હોય, એક ગુરુકોણની જોડ હોય, તો એમાંથી લઘુકોણ જે હોય એને જ બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાનો. આ ખાસ યાદ રાખજો. ઓકે, કે જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બે રેખાઓ L1 અને L2 બરાબર પરસ્પર છેદે, ઉપર આકૃતિમાં છે જ, પરસ્પર છેદતી હોય તો તેમની વચ્ચે બનતા કયો ખૂણો લેવાનો? તેમની વચ્ચે બનતા કયા ખૂણાને? અભિકોણ ખરા, પણ લઘુકોણ. બરાબર, લઘુકોણ. બરાબર, લઘુકોણ તો ખરા જ, એ કયા છે? અભિકોણની જોડ હશે, અભિકોણોની જોડ હશે. પણ લઘુકોણ લેવાની, ગુરુકોણ નહીં લેવાની. લઘુકોણના માપને જ, આ બહુ અગત્યનું છે, જ માપને જ તે બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય. તેમની વચ્ચેનો, બરાબર, તે બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય. ઓકે, જેને સામાન્ય રીતે સંકેતમાં આલ્ફા સંકેત વાપરે છે. એવું જરૂરી નથી, પણ મોટા ભાગે, નહીં તો થીટા બીટા ગમે તેવા ખૂણો કહે છે. બરાબર, જે સંકેતમાં આલ્ફા વડે દર્શાવ્યો છે, મેં આલ્ફા છે. ઓકે, દર્શાવેલો છે અથવા તો દર્શાવાય છે. બરાબર છે. ઓકે, તો એનો મતલબ શું થયો? માટે એવું થયું દોસ્તો કે આલ્ફા જે છે એ આલ્ફા બિલોંગ્સ ટુ 0 to π/2 જ હોય. માત્ર અને માત્ર 0 to π/2, એટલે લઘુકોણ જ હોય. આ બહુ જ અગત્યની વાત છે. ઓકે, આ પહેલી વાત. અને એનું એ શોધવા માટેનું સૂત્ર છે, આ ખૂણો શોધવા માટેનું સૂત્ર. એ સૂત્રની તારવણી બધું છે, પણ અત્યારે એમાં પડતા નથી. સૂત્ર છે આલ્ફા શોધવા માટેનું. ઓકે, અને એ સૂત્રને હું અહીંયા તમને કહું છું, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. 3 વાર વેરી લખ્યું છે તો કંઈક તો એનું કારણ હશે ને. આ એટલું બધું કામ લાગશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો, એટલું આ સૂત્ર કામ લાગવાનું છે દોસ્તો. ઓકે, હવે જે સૂત્ર છે એ સૂત્ર આવું આપેલું છે, tan આલ્ફા.
ઓકે ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 m2 આ સૂત્ર છે અને આ સૂત્ર પરથી તમને આલ્ફા શોધવાનો રહેશે. આલ્ફા એટલે કે ખૂણો મળે. બરોબર છે, શોધવો. ખ્યાલ આવ્યો કે નહીં? તો ટેન આલ્ફા મળે એના ઉપરથી આલ્ફા મળે તમને. ટેન આલ્ફા હોય તો આપણી પાસે જે 30, 45, 60 બધા ટેનના માપ છે ને એવો ને એવો જ કોઈ આન્સર આવશે. અહીંયા M1 ને M2 છે શું? તો હવે એના માટે આ આકૃતિમાં યાદ કરી લો પાછું. આ ખૂણો θ1 છે, ફરી પાછું એનું એ જ આ ખૂણો θ2 છે. તો M1 ને M2 શું થવાના? અહીંયા બાજુમાં લખી દઉં. M1 તો L1 નો ઢાળ એટલે tan θ1 અને M2 એટલે tan θ2. આ બે રેખાઓના ઢાળ થવાના. બરાબર કે નહીં? રાઈટ. મતલબ કે જો તમારે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો આવે દોસ્તો, તો એના માટે તમારી પાસે બે L1નો ઢાળ અને L2નો ઢાળ બંને ઢાળ હોવા જોઈશે. જો બંને ઢાળ હોય ને, ઓકે, તો જ તમે આ સૂત્ર વાપરી શકો છો. ખ્યાલ આવે ને? કારણ કે M1 હોય ને M2 ના હોય તો બહુ સ્પષ્ટ જ છે ને, આ સૂત્ર ક્યાંથી વાપરવાના હતા? શક્ય જ નથી. બરાબર કે નહીં? રાઈટ. એટલે આ સૂત્ર યુઝ કરવું હોય તો બંને ઢાળ વ્યાખ્યાયિત હોવા જોઈએ અને એ ઢાળ તમને રકમ એવી રીતે વિગતો આપેલી હશે જેથી તમે શોધી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આટલું રાખીએ છીએ. આજે આપણે 3 ટોપિક જોયા થિયરીના, કે બે રેખાઓ પરસ્પર સમાંતર હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત, પછી લંબ હોવાની શરત અને બે ભિન્ન રેખાઓ વચ્ચેનો ખૂણાનું માપ. અને ખૂણાનું માપ એ હંમેશા શું હોય? લઘુકોણ હોય. એ મેં તમને બતાવ્યું. લઘુકોણ જ હોય હંમેશા, કારણ કે બે આમ તો ટોટલ 4 ખૂણા થાય, એમાં બે જોડ હોય. એમાં જે એકરૂપ લઘુકોણનું માપ જે હોય એ જ એનું ખૂણો કહેવાય. ગુરુકોણને ખૂણા તરીકે લેવાનું નહીં. આટલું ક્લિયર થાય છે? હોપફુલી સમજાયું હશે. બરાબર. સમજાયું હોય તો મારે કોમેન્ટ્સમાં પણ લખી દેવું કે સર અન્ડરસ્ટૂડ કે ગોટ કંઈ પણ, તો જેથી મને પણ ખ્યાલ આવે કે તમે જુઓ છો અને સમજાયું છે. બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો બધાને હું ખાસ કહું છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હજુ સબસ્ક્રિપ્શન ઓછા બતાવે છે. એનો મતલબ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે. તો તમારા જ ફાયદા માટે છે, મને એમાં કોઈ લાભ થવાનો નથી. ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પણ પ્રેસ કરી દેવું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.